આગળ વાત આપના ધારાસભ્યને ફોટો વિવાદ થઈ રહ્યો છે। એક બાજુ નાણામંત્રી જોડે અભિનંદન આપતો ફોટો પણ આવ્યો, બીજી તરફ આપના ધારાસભ્યએ બહાર વિરોધ કર્યો છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે સૂચન આપવા ગયા હતા, તમામ પાર્ટીના સભ્યોએ અભિનંદન આપ્યા છે। મંત્રીએ વાત કરી છે, તમામ પાર્ટીના સભ્યોએ ઓન રેકોર્ડ અભિનંદન આપ્યા છે। ટ્રેક્ટરમાં આવીને રાજનીતિ કરવા આવે છે, એ ટ્રેક્ટર પણ સબસિડી અપાય છે। તો વિધાનસભાની અંદર આજે હેમંત ખવા જે આપના ધારાસભ્ય છે, આજે ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા, વિરોધ વ્યક્ત કર્યો અને હવે આ જે ફોટોગ્રાફ્સ છે એને લઈને પણ વિવાદ સર્જાયો છે। બજેટને લઈને નાણામંત્રી કનુ દેસાઈ એમની સાથે ફોટો પણ પડાવ્યો અને ફોટો બાદ જે વિવાદ પણ થયો, પહેલાં ફોટો પડાવ્યો અને ત્યાર પછી તમામ પાર્ટીના સભ્યોએ ઓન રેકોર્ડ અભિનંદન આપ્યા છે। નાણામંત્રીએ આ કહ્યું છે, ટ્રેક્ટરમાં આવીને રાજનીતિ કરવા આવે છે, એ ટ્રેક્ટર પર પણ સબસિડી આપવામાં આવે છે, આ વાત કહી છે। પહેલાં ફોટો પડાવ્યો અને પછી બહાર વિરોધ કર્યો। આપ જોઈ રહ્યા છો, હેમંત ખવાએ આજે વિરોધ વ્યક્ત કર્યો। ખેડૂતો માટે કંઈ છે જ નહીં, ખેડૂતોની મુશ્કેલી સરકાર સમજતી નથી, આમ આદમી પાર્ટીએ વિરોધ વ્યક્ત કર્યો હતો। આપ જોઈ રહ્યા છો બે દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર, જેમાં આમ આદમી પાર્ટી વિધાનસભાની અંદર ફોટોગ્રાફ્સ નાણામંત્રી સાથે બજેટ બાદ અને ત્યાર પછી બીજા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ આપ જોઈ રહ્યા છો। દ્રશ્યોમાં ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા ફોટોગ્રાફ્સ પડી રહ્યા છે નાણામંત્રી સાથે અને ત્યાર પછીના બીજા જે દ્રશ્યો સામે આવી રહ્યા એમાં વિરોધ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। અમે એમને સૂચન કરવા ગયા કે બજેટ બનાવતા પહેલાં તમામ પાર્ટીના ધારાસભ્યો જે છે એના તમારે સૂચન લેવા જોઈએ અને આ બજેટની અંદર ખરેખર સર્વસમાવેશી બજેટ નથી, આ અમદાવાદ ગાંધીનગર બજેટ છે એવું અમે એમને રૂબરૂ કહ્યું અને કહેવું એ અમારી ફરજ છે। અમે કહેવા ગયા તો વિધાનસભામાં તો કેટલાય ધારાસભ્યો ફરે છે, બધાના ફોટા પાડે તો એનો શું અર્થ કાઢવાનો? તમામ પાર્ટીના સદસ્યોએ નાણામંત્રીશ્રીને અભિનંદન આપ્યા જ છે, ઓન રેકોર્ડ આપ્યા છે અને એમને પણ ખબર છે કે આ બજેટ તેમને પણ સ્પર્શતો મુદ્દો છે, તેમની રજૂઆતો એમના વિસ્તારમાં હોય એના માટે પણ સ્પર્શતો મુદ્દો છે, છેવાડાના માનવી સુધીનો સ્પર્શતો મુદ્દો છે, એટલા માટે ત્યાં અભિનંદન આપ્યા છે। અને રહી વાત રાજનીતિ કરવાની, તો નીચે આવીને બારે આવીને રાજનીતિ કરતા હોય છે, એ જે ટ્રેક્ટરમાં જેમાં આવવાની વાત કરે છે, ટ્રેક્ટર પણ રાજ્ય સરકાર એમાં પણ સબસિડી આલે છે અને ટ્રેક્ટર એ ખેડૂતનો ઉત્તમ સાધન છે, એની ઉપર રાજનીતિ ન કરો તો સારું છે।